હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 3 ગિનતી 1 से 20 પાઠ 3ની સ્વાધ્યાયની સમજ મેળવીશું। સૌપ્રથમ अभ्यास 1 शिक्षक की सहायता से गीत गान कीजिए। गिनती के गीत का गान बच्चों का सामूहिक गान। 1 2 3 4 आओ चले गिरनार। 5 6 7 8 सागर तट पर सोमनाथ। આવું એક સરસ મજાનું ગીત છે જે તમારા શિક્ષક શ્રી ગવડાવશે તે મુજબ તમારે આ ગીત ગાવાનું છે। આ રીતે તમે આ ગીત ગાશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 અંકો કા અનુલેખન કીજીએ। અહીંયા જે અંકો આપેલા છે તેને આપણે ઘૂંટવાના છે અને ફરીવાર લખવાના છે। ત્યાર પછી अभ्यास 3 गिनती क्रम से बोलते जाइए, क्रम अनुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। અહીંયા આપેલી ગિનતી છે તે મુજબ તમારે દોરતું જવાનું છે અને તેની અંદર પછી જે વસ્તુ દોરાય છે તેની અંદર રંગ પૂરવાનો છે। તો આ મુજબનું ઉંદરનું ચિત્ર તમે જોઈ શકો છો એવું બનશે અને તમે તેમાં રંગ પૂરશો। ત્યારબાદ અભ્યાસ 4 પઢીએ સમજીએ ઓર બોલીએ। અહીંયા હિન્દીમાં એકડા આપેલા છે તે વાંચવાના છે, સમજવાના છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આ રીતે બોલવાના છે અને સમજવાના છે। अभ्यास 5 गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए। અહીંયા ગિનતીના અંકો આપેલા છે અને એનું અનુલેખન તમારે કરવાનું છે। અહીંયા છે 1 2 3 તો અહીંયા આપેલા ખાલી જગ્યામાં અનુલેખન કરવાનું છે। 1 આ રીતે છે અનુલેખન કરતું જવાનું છે એટલે કે જોઈને ફરીવાર લખવાના છે। આવી રીતે દરેક શબ્દો છે એ જોઈને લખવાના છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ રીતે આપણે જોઈને ફરીવાર લખીશું। ત્યારબાદ अभ्यास गिनती क्रमिक रूप से बोलिए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए। અહીંયા છે ક્રમિક રૂપે છે એ ગિનતી છે એ બોલવાની છે અને આપેલી રેખા એટલે ટપકાને જોડવાના છે। તો ટપકાઓ જોડતા કંઈક આવું ચિત્ર બનશે। આ રીતે તમે ગિનતી જોડતા જશો અને બોલતા જશો। ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ। પ્રશ્ન નંબર 1 गिनती के सही शब्द अंकों के सामने लिखिए। તો અહીંયા લખીશું 2 3 5 6 9 17 18 19 આ રીતે આપણે શબ્દમાં લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 रिक्त स्थानों में क्रम से संख्या अंक भरिए। ખાલી જગ્યામાં ક્રમ મુજબ સંખ્યા લખવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આ રીતે લખીશું। ખાલી જગ્યાની અંદર ક્રમ લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए। અહીંયા આપણે શબ્દોમાં લખવાના છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ રીતે આપણે ક્રમિક ગિનતી શબ્દમાં લખીશું। અહીં આપણા પાઠ 3ના સ્વાધ્યાય પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, હિન્દી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 4 હિન્દી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો